હલો, કેમ છો? મજામાં? તો આજે ફરી પાછા આપણે આગળ ભણીએ. રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 2 દ્રાવણ ભાગ 6 પાર્ટ 6. આજે આપણે ભણવાના છે સંખ્યાત્મક ગુણધર્મ અને મોલર દળનું નિર્માણ. સંખ્યાત્મક ગુણધર્મ એટલે કેવો? તો કે દ્રાવણમાં રહેલા અણુની સંખ્યા પર આધાર રાખે, એના સ્વભાવ પર આધાર રાખતો નથી. દાખલા તરીકે આપણે અબાષ્પશીલ દ્રવ્ય એટલે કેવું? દાખલા તરીકે મીઠું છે, બરાબર છે, ખાંડ છે, આ બધી વસ્તુ આપણે પાણીમાં ઓગાળીએ તો પાણી બાષ્પશીલ છે. પાણી બાષ્પશીલ છે એટલે શું છે? દ્રાવક બાષ્પશીલ છે. બાષ્પશીલ દ્રાવકમાં એટલે કે દ્રાવક બાષ્પશીલ છે, પરંતુ દ્રાવ્ય કેવો છે? અબાષ્પશીલ છે. અબાષ્પશીલ એટલે બાષ્પમાં રૂપાંતર પામતો નથી. જ્યારે આવા બે પદાર્થને ભેગા કરવામાં આવે તો સાપેક્ષ બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. એટલે કે આપણે જો પાણીનું બાષ્પ દબાણ જે માપીએ એના કરતાં જ્યારે આપણે દ્રાવણનું બાષ્પ દબાણ માપીશું તો બાષ્પ દબાણમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો ઘટાડો થાય છે એ શેના પર આધાર રાખે છે? તો કે અહીંયા દ્રાવ્યના ઓગાળેલા જથ્થા પર આધાર રાખે છે. એટલે કે દ્રાવ્યના જથ્થા પર, એટલે કે દ્રાવ્યની સંખ્યા પર, દ્રાવ્યમાં કેટલા અણુઓ કેટલા મોલ ઓગાળેલા છે એના પર આધાર રાખે છે. હવે બાષ્પ દબાણમાં થયેલો ફેરફાર એ એના બીજા ગુણધર્મોમાં પણ ફેરફાર જોવા મળે છે, એની સાથે જ જોવા મળે છે. તો કે કયો ગુણધર્મ? તો કે એક તો સાપેક્ષ ઘટાડો. દાખલા તરીકે કોઈક આપણે વસ્તુ દ્વિઅંગી દ્રાવણ લઈએ તો દ્વિઅંગી દ્રાવણમાં બે જ હોય, દ્રાવક અને દ્રાવ્ય. પરંતુ દ્વિઅંગીની જગ્યાએ ત્રિઅંગી જગ્યાએ ફોરઅંગી લઈએ તો એનો અર્થ શું થાય? તો કે દ્રાવ્યનું પ્રમાણ વધારે હોય. દ્રાવક એક જ હોય પણ દ્રાવ્ય ઘણા બધા હોય. તો ઘણા બધા હોય તો આપણે એના સાપેક્ષ દબાણમાં ફેરફાર આપણે જોઈશું કે એક આપણે નાખીએ છીએ ત્યારે આપણને કેટલો ફેરફાર જોવા મળે છે, બે હોય ત્યારે કેટલો ફેરફાર જોવા મળે છે. આ રીતે એકબીજાની સાપેક્ષ આપણે દબાણમાં ઘટાડો જોવા મળે છે, બાષ્પ દબાણમાં ઘટાડો જોવા મળે છે. બીજું છે ઠાર બિંદુમાં અવનયન. અવનયન એટલે શું? ઘટાડો. ઠાર એટલે શું? થરવું. થરવું એટલે શું? તો કે પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થવાની ક્રિયાને થારણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે થારણ અથવા તો વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થવું એ પણ એક પ્રકારની થારણની ઘટના છે. એટલે કે એનો અર્થ વાયુનું પ્રવાહીમાં કે પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થવાની ક્રિયાને થારણ કહે છે. તો થારણ માટેનું બિંદુમાં અવનયન આવે. દાખલા તરીકે આપણે બરફ બનાવવો છે તો બરફ બનાવવા માટે આપણે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લાવીએ તો પ્રવાહીનું બરફ એટલે કે ઘનમાં રૂપાંતર થઈ જાય. પરંતુ આ ઘનમાં રૂપાંતર થાય છે એ થાર બિંદુ જે છે એ થાર બિંદુ આપણને 0 ડિગ્રી સેલ્સિયસ મળે છે. પણ ધારો કે આપણે એમાં મીઠું નાખી દઈએ, બરફ પાણીની અંદર મીઠું નાખેલું હોય કે બીજા કોઈક સારો ઓગળેલા હોય તો પાણીનું જે થાર બિંદુ છે એ થાર બિંદુ નીચું જાય છે. એટલે કે એનો અર્થ 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં કંઈક ઓછા તાપમાને એ ઘનમાં રૂપાંતર પામશે. બરાબર છે. બીજું છે દ્રાવકમાં ઉત્કલન બિંદુમાં ઉન્નયન. ઉન્નયન એટલે વધારો. અવ એટલે ઘટાડો અને ઉન્ન એટલે વધારો. અહીંયા આગળ ઉન્નયન એટલે વધારો. અને ઉત્કલન બિંદુ એટલે શું? ઉકળવા માટેનો સમય અથવા ઉકળવા માટે જે તાપમાન જોઈએ છે એ તાપમાનમાં ફેરફાર. તો એ તાપમાનમાં ફેરફાર આપણે કેવી રીતે મેળવી શકીએ? દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે આપણે ચા બનાવીએ છીએ તો ચામાં ઉકળે એટલે શું? ઉભરો આવે. ઉભરો આવે ત્યારે તમે થોડી ખાંડ લઈને ઉપર નાખી દો તો શું થશે? ખાંડને કારણે એ ઉભરો બેસી જશે એટલે શું બતાવે છે? તો કે ખાંડ નાખવાથી એટલે શું? દ્રાવ્યને ઉમેરવામાં આવે. તો દ્રાવ્ય ઉમેરવામાં આવે તો જે ઉત્કલન બિંદુ છે ફરી પાછું એને થોડો સમય ગરમ કરીશું ત્યાર પછી એ ઉકળશે. એટલે એનો અર્થ તાપમાનમાં ફેરફાર આવશે. એટલે જે ઉકળવાનું તાપમાન, ધારો કે શુદ્ધ પાણી લઈએ તો શુદ્ધ પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે, પણ શુદ્ધ પાણી નહીં લઈએ અને કોઈક આપણે દ્રાવણ લઈએ તો દ્રાવણ એ 100 ડિગ્રી કરતાં વધુ તાપમાને ઉકળશે. એટલે એને કહેવામાં આવે છે ઉત્કલન બિંદુમાં ઉન્નયન. અને પછી આવે છે અભિસરણ દબાણ. અભિસરણ દબાણ એ આખો ટોપિક એક સારો છે, એને આપણે વધારે શાંતિથી વ્યવસ્થિત પાછળ છેલ્લે ભણવાના છે. તો આ બધા જે ગુણધર્મ છે કે ભાઈ સાપેક્ષ દબાણ છે, અવનયન છે, ઉન્નયન છે કે આ અભિસરણ દબાણ છે, આ બધા સંખ્યાત્મક ગુણધર્મ પર આધાર રાખે છે. એટલે કે અંદર જે ઓગળેલો જથ્થો છે એ ઓગળેલા જથ્થામાં કુલ કેટલી સંખ્યા છે, એટલે કે અણુઓની સંખ્યા કે પરમાણુ સંખ્યા કે આયનની સંખ્યા, એ સંખ્યા પર આધાર રાખે છે. આ કુલ દ્રાવણમાં કુલ કણોની સંખ્યા અથવા તો દ્રાવ્યના કણોની સંખ્યા પર આધારિત છે. આ સંખ્યા પર આધાર રાખતો હોવાથી એને સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. હવે દ્રાવ્યના કણોના સ્વભાવ પર આધાર રાખતું નથી. એટલે આપણે શું ઓગાળીએ છીએ? ખાંડ ઓગાળીએ છીએ, મીઠું ઓગાળીએ છીએ, એના પર મતલબ નથી, એના પર આધારિત નથી. કઈ વસ્તુ ઓગાળીએ છીએ તેની સાથે કોઈ આધાર રાખતું નથી, પરંતુ કેટલું ઓગાળીએ છીએ, એને કેટલી સંખ્યામાં ઓગાળીએ છીએ એ સંખ્યા પર આધાર રાખે છે. હવે હંમેશા એક વસ્તુ બીજી છે કે ખાંડ કે મીઠું નાખ્યા વગરનું આપણે ખાલી ફક્ત પાણી લઈએ એટલે શું લઈએ? ફક્ત દ્રાવક લઈએ તો દ્રાવકનું જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ
દ્રાવણના બાષ્પ દબાણ કરતાં હંમેશા ઊંચું હશે. એટલે કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ દ્રાવણના બાષ્પ દબાણ કરતાં ઊંચું હશે. અને એ ઊંચું હશે એ કેટલું હશે? તો કે આપણે રાઉટના નિયમ પ્રમાણે જાણીએ છીએ કે એ બાષ્પ દબાણ આંશિક બાષ્પ દબાણનું મૂલ્ય આપણને મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણી પાસે સૂત્ર આપણે રાઉટના નિયમનું કહ્યું છે P1 બરાબર x1 P10. જ્યાં P10 શું છે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે. હવે આપણે ડેલ્ટા P1 મેળવીએ. ડેલ્ટા P1 એટલે શું? કેટલો ફેરફાર થયો? શુદ્ધ લેવામાં આવે અને દ્રાવણ બનાવવામાં આવે તો બંનેમાં ફેરફાર કેટલો થયો? એ ફેરફાર દબાણનો ફેરફાર આપણે નક્કી કરવો હોય તો ડેલ્ટા P1 ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ માઇનસ આપણે કુલ મેળવ્યું તે. હવે આ સૂત્રમાં x1 P10ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો શું થાય? તો કે P10 માઇનસ આની જગ્યાએ આપણે x1 P10 મૂકીએ. P10 કોમન કાઢીએ એટલે P10 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x1. હવે આપણે જાણીએ છીએ કે કુલ મોલ અંશ એટલે શું? x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 1. જ્યાં x1 શું છે? દ્રાવકના મોલ. x2 શું છે? દ્રાવ્યના મોલ. તો અહીંયા આગળ દ્રાવક અને દ્રાવ્યના મોલ કુલ સંખ્યા આપણને હંમેશા એક જોવા મળે. હવે x2ને રહેવા દઈએ, x1ને સામે લઈ જઈએ તો 1 માઇનસ x1 એટલે x2ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 1 માઇનસ x1 આપણે લખી શકીએ છીએ. તો અહીંયા આગળ 1 માઇનસ x1ની જગ્યાએ આપણે શું લખી શકીશું? x2. તો અહીંયા આગળ P10 કોમન કાઢ્યા એટલે 1 માઇનસ x1 1 માઇનસ x1ની જગ્યાએ x2. x2 શું બતાવે છે? દ્રાવ્યના મોલ. કેટલો દ્રાવ્યનો જથ્થો અંદર ઓગાળેલો છે એના પર આધાર રાખશે. એટલે એ ફેરફાર એટલે કે બાષ્પ દબાણમાં થયેલો ફેરફાર એ ઓગાળેલા દ્રાવ્યના જથ્થા પર આધાર રાખે છે એમ કહી શકાય. બરાબર છે. હવે અહીંયા આપણે આગળ વધીએ તો કેટલાક બાષ્પશીલ દ્રવ્ય ધરાવતા દ્રાવણમાંથી. હવે અહીંયા આપણે એક જ અબાષ્પશીલ એક જ લીધેલું હતું. અબાષ્પશીલની જગ્યાએ બાષ્પશીલ લઈએ. બાષ્પશીલ અને તે પણ ઘણા બધા લેવામાં આવે. ઘણા બધા લેવામાં આવે તો બધાના મોલ અંશનો સરવાળો કરીશું અને એનો અહીંયા ઉપયોગ કરીશું. બધાના મોલ અંશના સરવાળા બરાબર થાય છે. એટલે કે એક જ નહીં હતું પણ ઘણા બધા બાષ્પશીલ ઘટકો ભેગા કરવામાં આવે તો બાષ્પ દબાણમાં થયેલો ફેરફાર એ બધાના મોલ અંશના સરવાળા બરાબર થશે. એટલે કે ધારો કે દ્રાવ્ય છે તે પણ બાષ્પશીલ છે, દાખલા તરીકે ઇથેનોલ, અને દ્રાવક છે તે પણ બાષ્પશીલ છે એટલે દાખલા તરીકે પાણી અને ઇથેનોલ ભેગું કરીએ તો પાણી પણ બાષ્પમાં રૂપાંતર પામે છે અને ઇથેનોલ પણ બાષ્પમાં રૂપાંતર પામે છે. તો બંને બાષ્પમાં રૂપાંતર પામતું હોય તો બાષ્પ દબાણમાં થયેલો ફેરફાર એ આ બંનેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે એનો અર્થ બંનેના મોલ અંશની અહીંયા ગણતરી લેવી પડે. હવે આપણી પાસે સૂત્ર અત્યારે ઓલરેડી મેળવ્યું આપણે કે P1 ડેલ્ટા P1 ઇઝ ઇક્વલ ટુ P10 માઇનસ P1. હવે બંને બાજુ P10 વડે ભાગી નાખીએ એટલે શું થાય? ડેલ્ટા P1 ઇઝ ઇક્વલ ટુ અપોન P10 ઇઝ ઇક્વલ ટુ P10 માઇનસ P1 અપોન P10. હવે P10 માઇનસ P એની જગ્યાએ આપણે લખી શકીએ કે P10 x2. તો આપણે P10 x2 લખીએ તો આ P10 છેદ અને અંશ બંનેમાં છે તો ઉડી જાય એટલે બાકી શું મળે? x2. x2 એટલે શું છે? દ્રાવ્યના મોલ. એટલે સમીકરણની ડાબી બાજુ દબાણમાં સાપેક્ષ ઘટાડો. સાપેક્ષ ઘટાડો એટલે શું? ડેલ્ટા P1 અપોન P10 ને કહેવામાં આવે છે સાપેક્ષ ઘટાડો. દબાણમાં થયેલો બાષ્પ દબાણમાં થયેલો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ. દ્રાવ્ય એટલે શું? જે ઓગાળેલું છે તેના મોલ અંશના બરાબર થાય છે. તો આ એક વસ્તુ આપણને મળે. હવે આપણે જાણીએ છીએ મોલ અંશ એટલે શું? તો કે મોલ અંશ એટલે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. મોલ અંશ એટલે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. અહીંયા ઘટક x2 છે તો n2 ઘટકના મોલ છે અને કુલ મોલ એટલે n1 પ્લસ n2 થઈ જાય. તો અહીંયા આગળ આ x2ની જગ્યાએ આપણે લખી શકીએ n2 અપોન n1 પ્લસ n2. તો આ સૂત્રની અંદર x2ની જગ્યાએ આ કિંમત અહીંયા મૂકી દેવામાં આવે તો ડેલ્ટા P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ n2 અપોન n1 પ્લસ n2. હવે આપણે જાણીએ છીએ કે દ્રાવકનો જથ્થો હંમેશા વધારે હોય. n1 શું છે? દ્રાવકનો જથ્થો છે. n2 શું છે? દ્રાવ્યનો જથ્થો છે. તો દ્રાવકનો જથ્થો હંમેશા વધારે હોય, દ્રાવ્યનો ઓછો હોય. એટલે કે n1ની કિંમત એટલે કે દ્રાવકની કિંમત એ n2ની કિંમત કરતાં ઘણી મોટી હોય. એટલે આપણે એને n1ની સરખામણીમાં આપણે n2ને અવગણી કાઢીએ તો ધારો કે આપણે અહીંયા કરીએ આપણે 5000 લઈએ ને અહીંયા 5000 લઈએ ને અહીંયા 1 લઈએ તો કુલ ટોટલ આપણને થાય 5001. તો આપણે 5001ની જગ્યાએ આપણે 5000 જ ગણી શકીએ. બરાબર છે. આપણે કોઈ પાસે 5000 રૂપિયા લેવાનો હોય, 5001 લેવાનો હોય તો આપણે એને શું કહીએ? 5000 રૂપિયા આપી દેવાય, ચાલશે. રૂપિયો નહીં આપશે તો ચાલશે. તેને આપણે અવગણી શકીએ એટલે અહીંયા આગળ શું અવગણી કાઢેલું છે? n1ને અવગણી કાઢેલું છે. અહીંયા આગળ સોરી n2ને અવગણી કાઢેલા છે. n2ને અવગણી કાઢીએ છીએ એટલે શું થાય? તો કે દ્રાવ્યનો જથ્થો આપણે અહીંયા અવગણેલો છે એટલે કે અહીંયા n1 આપણને મળે. તો n1 પ્લસ n2ની જગ્યાએ આપણે લખી શકીએ n1 લખાય છે. તો આપણી પાસે સૂત્ર કયું? ડેલ્ટા P1 અપોન P10 બરાબર n2 અપોન n1 આપણને પ્રાપ્ત થાય છે. તો હવે આપણે જાણીએ છીએ બીજું કયું છે તો કે મોલ સંખ્યા બરાબર વજન ભાગ્યા અણુભાર. અણુભારને આપણે બીજા શબ્દમાં કહીએ તો મોલર દળ. બરાબર છે. વજન ભાગ્યા અણુભાર. અણુભારને આપણે બીજા શબ્દમાં કહીએ તો મોલર દળ તરીકે ઓળખી શકીએ. આપણે n1 એટલે શું? n1 એટલે શું? દ્રાવકનો
દ્રાવકના મોલ બરાબર દ્રાવકનું વજન ભાગ્યા એનો અણુભાર, દ્રાવ્યના મોલ N2 બરાબર દ્રાવ્યનું વજન ભાગ્યા એનો અણુભાર. બરાબર છે. તો અહીંયા કરી N1 અને N2ની જે કિંમતો છે એ કિંમતો આપણે આજે આગળનું સમીકરણ આપણે હતું કે ડેલ્ટા P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ N2 અપોન N1. આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો કિંમત મૂકીએ તો કયું આવે તો કે આપણે આ સૂત્રને આ પ્રમાણે પણ લખી શકીએ કે ડેલ્ટા P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ P10. ડેલ્ટા P1ની જગ્યાએ આપણે શું લખી શકીએ P10 માઇનસ P1 અને છેદમાં જે છે તે છે જ. હવે N2 અપોન N1 આપણે એક વડે ગુણીએ એક વડે ભાગીએ કોઈ ફરક પડતો નથી એક વડે ગુણવા ભાગવાથી, પણ અહીંયા છેદ અદલા બદલી કરીએ એટલે કે N2 અપોન 1 અને 1 અપોન N1. હવે N1ની કિંમત કઈ છે W1 અપોન M1 અને N2ની કિંમત W2 અપોન M2. તો એનો અર્થ અહીંયા આગળ આ શું થયું W1 અપોન M1, M1 છેદનો છેદ અંશમાં જાય એટલે કે W2 આ અંશમાં આવવાનું એટલે M1 અપોન M2 W1 M2. તો આપણને આ સૂત્ર આપણને પ્રાપ્ત થાય. તો આ સૂત્ર શું બતાવે છે તો કે બાષ્પ દબાણમાં થયેલો સાપેક્ષ ઘટાડો એ બંનેના વજન અને મોલ અંશના ફેરફાર બરાબર હશે અથવા તો ભાગાકાર અથવા તો મોલ સંખ્યા પર આધાર રાખશે. તો આ એક સૂત્ર અગત્યનું છે જે તમને 2 માર્ક્સની અંદર તમને તારવવાનું પૂછી શકાય કે સંખ્યાની આધારે સંખ્યાત્મક ગુણધર્મના આધારે સાપેક્ષ દબાણનું સૂત્ર તારવો. રાઉટના નિયમ અનુસાર એના સાપેક્ષ દબાણનું સૂત્ર તારવો. તો આ સાપેક્ષ દબાણનું સૂત્ર તમે મેળવી શકો અને તમે એ કરી શકો છો. હવે આપણે જોવાનું છે ઉત્કલન બિંદુમાં ઉન્નયન. ઉન્નયન એટલે શું? વધારો થવાનો એટલે શું થાય તો કે ઉકળવા માટે અથવા તો જે દબાણ આપણે મેળવ્યું છે તે દબાણ પાછું મેળવવા માટે આપણે વધારે તાપમાનની જરૂર પડે એને કહેવાય છે ઉન્નયન. એટલે કે ધારો કે આપણે જ્યારે કોઈ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે બાષ્પ દબાણમાં હંમેશા ઘટાડો થાય છે. તો આ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ તો શું થાય તો કે ખાંડનું જલીય દ્રાવણ એટલે શું તો કે ખાંડ એટલે કે સુક્રોઝને આપણે પાણીમાં ઓગાળીએ તો ખાંડનું જલીય દ્રાવણ બને. એટલે સુક્રોઝ અબાષ્પશીલ દ્રાવ્ય છે અને પાણી એટલે કે જલીય બાષ્પશીલ દ્રાવક છે. હવે આપણે જાણીએ છીએ કે પાણીને આપણે ઉકાળીએ, શુદ્ધ પાણી એટલે દ્રાવકને આપણે ઉકાળીએ તો એનું બાષ્પ દબાણ 373 કેલ્વિન તાપમાને અથવા 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણને મળે છે 1.013 બાર. બરાબર છે. દબાણ આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે આ બાષ્પ દબાણ કોનું છે? શુદ્ધ બાષ્પનું અથવા તો શુદ્ધ પાણીની બાષ્પનું બાષ્પ દબાણ આપણને મળે છે. ક્યારે? ઉકળે છે ત્યારે. ઉત્કલન બિંદુ એટલે કેટલું 100 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 373.15 કેલ્વિન તાપમાને આપણને શુદ્ધ બાષ્પ દબાણ મળે છે. પરંતુ આપણે દ્રાવણ બનાવીએ છીએ. દ્રાવણ કયું બનાવ્યું? સુક્રોઝ અને પાણી એટલે કે ખાંડ અને પાણી ભેગું કરીને દ્રાવણ બનાવવામાં આવે. હવે દ્રાવણ બનાવીને ઉકાળવામાં આવે તો ઉકાળવાથી શુદ્ધ દ્રાવકના તાપમાન કરતાં વધારે તાપમાને ઉકળે છે. બરાબર છે. આપણે જે 100 ડિગ્રી સેલ્સિયસ અથવા 373.15 ડિગ્રી કેલ્વિનને ઉકળેલું એ 373.15ની જગ્યાએ કંઈક વધારે તાપમાન એટલે લગભગ 395ની આસપાસનું કંઈક આપણે તાપમાન લઈએ તો એ તાપમાને એ ઉકળે છે. એનો અર્થ શું બતાવે છે તો કે આપણે 1.013 બાર દબાણ આપણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અથવા તો 373.15 ડિગ્રી કેલ્વિન તાપમાને મેળવેલું એટલું જ દબાણ આપણે મેળવવું હોય તો આપણે વધારે તાપમાનની જરૂર પડે છે. એટલે તાપમાનમાં શું થયું? તાપમાનમાં વધારો થયો. એ વધારાને આપણે કહીશું ઉત્કલન બિંદુમાં ઉન્નયન અથવા તો અહીંયા આગળ કહી શકાય છે કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન આપણે વાત કરીશું. બરાબર છે. તો અહીંયા આગળ બાષ્પ દબાણમાં અવનયન થાય તો ઉત્કલન બિંદુમાં ઉન્નયનની ઘટના આપણને જોવા મળે છે જે દ્રાવ્ય કણોની સંખ્યા પર આધારિત છે. સ્વભાવ પર નહીં પરંતુ દ્રાવ્ય કણોની સંખ્યા પર. એટલે અહીંયા ખાંડની જગ્યાએ આપણે મીઠું લેતા તો પણ કંઈક આવું જ બનતે. એટલે શું ઓગાળીએ છીએ તેના પર મતલબ નથી, પણ કેટલા જથ્થામાં ઓગાળીએ છીએ તેની સાથે સંબંધ રાખે છે. અને જે ઓગાળીએ છીએ એ ઓગાળેલો જથ્થો એ જથ્થાના આધારે આપણે તાપમાનમાં ફેરફાર જોવા મળે છે. આપણે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરવામાં આવે તો આપણે જાણીએ છીએ કે શુદ્ધ દ્રાવક લેવામાં આવે, દ્રાવકનું ઉત્કલન શુદ્ધ લેવામાં આવે તો આપણને ધારો કે ડેલ્ટા TB0 આપણને પ્રાપ્ત થાય. પરંતુ જ્યારે આપણે એમાં દ્રાવક અને દ્રાવ્ય બંને ભેગું કરીને દ્રાવણ બનાવવામાં આવે છે તો દ્રાવણનું ઉત્કલન બિંદુમાં કંઈક વધારો એટલે કે ડેલ્ટા TB0ની જગ્યાએ TB આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે ડેલ્ટા TB જેટલો વધારો થાય છે. આ ડેલ્ટા TB એટલે શું તો કે TB માઇનસ TB0 એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. આ રીતે આપણે મેળવી શકીએ. તો આ જે ફેરફાર તાપમાનનો ફેરફાર શેના પર આધાર રાખે છે? ઓગાળેલા જથ્થાના સમપ્રમાણમાં. ઓગાળેલો જથ્થો એટલે શું તો કે એના મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં અથવા તો મોલાલિટીના સમપ્રમાણમાં. એટલે કે ડેલ્ટા TB વેરીઝ M. તો ડેલ્ટા TB વેરીઝ એમની આપણે વેરીઝનું ચિહ્ન કાઢવું હોય તો આપણે શું મૂકવું પડે? અચળાંક મૂકવો પડે. તો અહીંયા આગળ KB અચળાંક તરીકે મૂકવામાં આવે તો એને કહેવાય છે મોલલ ઉન્નયન અચળાંક. મોલલ
ઉન્નયન અચળાંક અથવા તો ઉન્નયન અચળાંક તરીકે આપણે ઓળખીએ છીએ. મોલલ ઉન્નયન અચળાંક અથવા તો ઉન્નયન અચળાંક તરીકે આપણે મેળવીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે મોલાલિટી એટલે કે મોલર અચળાંક. તો આપણે અહીંયા કરી મોલાલિટીની વાત કરીએ તો મોલાલિટી એ દ્રાવક અને દ્રાવ્યના જથ્થા પર આ રીતે આધાર રાખે છે કે M બરાબર W2/M1 એટલે કે W2M2/M1W1. આપણે ઓલરેડી અહીંયા કરી આપણે સેવ મેળવેલું હોય છે. તો આ સૂત્રની ઉપર આને આપણે M તરીકે પણ આપણે લખી શકીએ. તો અહીંયા કરી આ સૂત્ર આપણે ઉપયોગ કરીએ તો શું થશે? હવે અહીંયા કરી જે આપણે જથ્થો લીધો છે M1 એટલે શું? દ્રાવકનો જથ્થો. દ્રાવકનો જથ્થો આપણે કેટલો લીધો? 1000 ml લીધો અથવા તો 1000 ગ્રામ લેવામાં આવે તો જથ્થો સૂત્ર થશે M બરાબર 1000 ગુણ્યા W2/M2 W1. બરાબર છે. તો આ કિંમત પરથી આપણે જોઈએ છીએ તો આપણને આ સૂત્ર આપણે કિંમત આપણે મૂકી દઈએ સૂત્રમાં ડેલ્ટા KB બરાબર KB ઇન્ટુ M. એમની જગ્યાએ આ કિંમત અહીંયા મૂકી દીધી. બરાબર છે. તો આપણને સૂત્ર ડેલ્ટા TBનું આ મળે. ડેલ્ટા TB એટલે શું? બરાબર છે. તો મોલલ ઉન્નયન અચળાંક. ઉન્નયન અચળાંક એટલે બોઇલિંગ પોઈન્ટ. બોઇલિંગ પોઈન્ટ માટે B લીધેલો છે એટલે બોઇલિંગ પોઈન્ટ માટે B લીધો છે એટલે ડેલ્ટા TB આપણે લીધા તો KB ઇન્ટુ 1000 W2/M2 W1. હવે આ ડેલ્ટા TB અને M2ને આપણે અદલા બદલી કરીએ. આ છેદમાં છે તો અંશમાં અને અંશમાં છે તો છેદમાં આપણે મૂકી દઈએ તો M2 આપણને પ્રાપ્ત થાય. તો M2 બરાબર આપણને KB 1000 ઇન્ટુ W2/ડેલ્ટા TB ઇન્ટુ W1. તો આ રીતે આપણે મોલર દર શોધી શકીએ છીએ. કોનું? દ્રાવ્યનું મોલર દર આપણે શોધી શકીએ છીએ. દ્રાવ્યનું મોલર દર M2 આપણે નક્કી કરી શકીએ છીએ. તો આ સૂત્રની મદદથી આપણે એક તો KB શોધી શકીએ. KB શોધવું હોય તો આપણે શું કરવું પડે? તો કે KB એટલે આ છેદ આપણે સામે લઈ જવાના એટલે કે અહીંયા આગળ M2 એટલે કે ડેલ્ટા TB M2 W1/1000 W2. આ સૂત્રની મદદથી આપણે KB શોધી શકીએ છીએ. KB એટલે શું? તો કે મોલલ ઉન્નયન અચળાંક આપણે શોધી શકીએ છીએ. તો આ ઉન્નયન અચળાંક થયું. બરાબર છે. ઉન્નયન અચળાંકની અંદર આપણે શું જોયું? તો કે અબાષ્પશીલ દ્રવ્ય ઉમેરવામાં આવે તો તાપમાનમાં ફેરફાર. ઉકળવા માટેના જે તાપમાન છે એ તાપમાનમાં વધારો થાય છે એટલે કે અહીંયા બાષ્પ દબાણમાં ઘટાડો થાય એટલે બાષ્પ દબાણનું અવનયન થાય છે. જ્યારે બાષ્પ દબાણમાં અવનયન આવે છે જ્યારે ઉત્કલન બિંદુમાં ઉન્નયન થાય છે. એ ઉન્નયન કેટલું થશે, કેટલા પ્રમાણમાં વધશે તે આપણે કણોની સંખ્યા પર આધારિત છે. આપણે ઓલરેડી આપણે જોયું અહીંયા આગળ કે ધારો કે આપણે ઉકળતા ચાની અંદર આપણે ખાંડ નાખીએ છીએ તો ખાંડ નાખીએ તો આપણને શું થશે? ખાંડ નાખવાથી ઉભરો બેસી જશે અને થોડા સમય પછી પાછો આવશે. એટલે એનો અર્થ એટલો સમય સુધી એને ગરમ કરવું પડે છે. એટલો સમય ગરમ કરવું પડે એટલે શું થાય? તાપમાનમાં એટલો વધારો કરીએ છીએ ત્યારે આપણને ઉકાળો જોવા મળે છે. આપણે સામાન્ય શુદ્ધ પાણી લઈએ તો શુદ્ધ પાણી 100 ડિગ્રી સેલ્સિયસ અથવા તો આપણે કહીએ છીએ 373.15 કેલ્વિન તાપમાને ઉકળે છે. પરંતુ અહીંયા આગળ જો અંદર કંઈક અશુદ્ધિ અથવા તો અંદર કંઈક અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે, ખાંડ, મીઠું કે ગમે તે બાકી, તો એ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા એ ઉત્કલન બિંદુમાં 373.15ની જગ્યાએ કંઈક વધારો એટલે કે 395 જેટલો, દાખલા કે ખાંડ થોડી ઉમેરેલી હોય તો 395 જેટલો વધારો જોવા મળે છે. તો અહીંયા આગળ આ જે ફેરફાર થાય છે એને કહેવાય છે ઉન્નયન. ઉત્કલન બિંદુમાં ઉન્નયન. ઉન્નયન એટલે વધારો. હવે આપણે જોઈએ છે થાર બિંદુમાં અવનયન. તો આ સેમ આપણે જે સમીકરણ ભણી ગયા એ બધા સમીકરણ સેમ જ આવે. હવે થાર બિંદુ એટલે શું? ફ્યુઝન. ફ્યુઝન એટલે શું? F. બસ. ઉત્કલન. ઉત્કલન એટલે બોઇલિંગ. બોઇલિંગ એટલે આપણે B. તો બધા સૂત્રની અંદર આપણે જોવાના છે કે TBની જગ્યાએ TF લો, KBની જગ્યાએ KF લો કે TBની જગ્યાએ TBF, TB0ની જગ્યાએ TBF0 લઈએ તો આપણને શું મળે? તો કે અહીંયા ઉત્કલન બિંદુ માટે હતું અને આ બધા સૂત્ર કેવા બને? થાર બિંદુ માટે થઈ જશે. તો અહીંયા આગળ આપણે એ જ વસ્તુ કરીએ કે દાખલા તરીકે બરફ છે. બરફ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનું બરફમાં રૂપાંતર થાય. પણ પાણીની બરફમાં રૂપાંતર થાય છે તો એ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનું બરફમાં રૂપાંતર થાય છે. પણ પાણીનું બરફમાં રૂપાંતર થયા પણ મેઇન વસ્તુ કઈ આવવાની? તો કે અહીંયા આગળ પાણીની બરફમાં રૂપાંતર કરીએ છીએ એના કરતાં આપણે આ બરફની અંદર એટલે કે પાણીની અંદર પહેલેથી થોડું મીઠું ઉમેરી દેવામાં આવે. તો મીઠું ઉમેરી દેવામાં આવે તો શું થશે? મીઠું ઉમેરવામાં આવે તો શું થાય? તો કે મીઠું ઉમેરવામાં આવે તો પાણીનું માન મીઠું ઉમેરીશું તો પાણી 0 ડિગ્રી સેલ્સિયસની તાપમાનની જગ્યાએ વધારે ઓછા તાપમાને એટલે કે માઇનસની અંદર -1, 2, 3, 4 કે 5 તાપમાને આપણને એ દ્રાવ્ય એટલે કે મીન્સ કે બરફમાં રૂપાંતર પામશે. આમ ઠાર બિંદુની અંદર શું થયો? ઘટાડો થયો. જે વસ્તુ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને થતું હતું એ હવે કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને થવાનું? માઇનસની અંદર કોઈ બી તાપમાન આવશે 1 થી 5 સુધીમાં કે વધારે પણ. બરાબર છે. તો અહીંયા આગળ જે તાપમાનમાં ફેરફાર થયો એ ફ્યુઝન. ફ્યુઝન એટલે શું? થાર માટેનો તાપમાનનો ફેરફાર આપણને જોવા મળે. તો જે સૂત્ર આપણે આગળ લીધું કે દ્રાવ્યનો જથ્થો આપણે 1000 મિલીગ્રામ લીધો
તો 1000 ગ્રામ લીધો તો 1000 ગ્રામની અંદર આપણે વાત કરેલી તો અહીંયા જે સૂત્ર આપણને પ્રાપ્ત થયેલું કે ડેલ્ટા ટીબીનું મૂલ્ય એ મોલર સાંદ્રતા પર આધાર રાખે છે, એ રીતે ડેલ્ટા ટીએફનું મૂલ્ય પણ એ જ સાંદ્રતા પર આધાર રાખે છે. એટલા માટે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ KF 1000 W2 upon M2 into W1. હવે M2 અને TFને આપણે અદલા બદલી કરીએ તો આપણને આ સૂત્ર પ્રાપ્ત થાય કે અહીંયા ડેલ્ટા TF આવી જશે અને અહીંયા M2 આવી જશે. તો અહીંયા થાર બિંદુની અંદર થાર બિંદુમાં અવનયન એટલે શું? તો કે આ શુદ્ધ હતું એની અંદર આપણે આ ઘટાડો થઈને શું થયું તો કે આપણે જે દ્રાવણ બનાવ્યું તે દ્રાવણની અંદર આ થાર બિંદુમાં અવનયન થયું. અવનયન એટલે તાપમાનમાં શું થયો? ઘટાડો થયો. પાછળ આલેખની અંદર આવે છે. એટલે તાપમાનમાં ઘટાડો થાય એટલે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ અહીંયા TF0 માઇનસ એટલે અંતિમ આ પ્રારંભિક માઇનસ અંતિમ અહીંયા કરી આ જે છે એ ડેલ્ટા TF0 છે માઇનસ આપણે TF કરી શકીએ છીએ. તો આપણને જે આ સૂત્ર પ્રાપ્ત થાય છે M2 તો અહીંયા કરી જે દ્રાવણ લીધું છે દ્રાવણમાં ઓગાળેલો જથ્થો છે એ ઓગાળેલા જથ્થાનો આપણે ઉપયોગ કરીએ છીએ. ખ્યાલ આવે છે? તો આ થયું અવનયન. અવનયન એટલે શું? ઘટાડો થયો એટલે અવનયન થયું અને ઉન્નયન એટલે વધારો. તો આ છે થાર બિંદુ અથવા સંખ્યાત્મક ગુણધર્મોનો આધાર કે સંખ્યાની અંદર ફેરફાર થાય તો જ ફેરફાર થઈ શકે છે, બાકી એના સ્વભાવ પર આધાર રાખતો નથી. બરાબર છે? એટલે અહીંયા આગળ આ કહી શકીએ કે આ એક સંખ્યાત્મક ગુણધર્મ છે. કયો? ઉન્નયન અને અવનયનનો. ઓકે.